જય ગજાનન, જય માતાજી। 26 જાન્યુઆરી 2026 આવી રહી છે। પ્રજાસત્તાક દિન છે એ તો બધાને ખ્યાલ જ હશે, પણ એ જ દિવસે માં ખોડિયારની જન્મ જયંતિ છે। તો માં ભગવતી ખોડિયારના જન્મ જયંતિના દિવસે આપણે માં ખોડિયારની પરમ કૃપાને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। માં કુળદેવી એટલે કે કૃપાળુમાં કૃપાળુ અને દયાળુમાં દયાળુ દેવી એટલે માં ખોડિયાર। માં ખોડિયારના તે દિવસે તમારે દર્શન જરૂરથી કરવા જોઈએ। તમારા કુળદેવી જો ખોડિયાર હોય તો તમારા કુળદેવીના મઢે તમારે દર્શન કરવા માટે જરૂરથી જવું જોઈએ। માતાજીને સુંદડી છે, સત્તર છે, શ્રીફળ છે, આ તમારે જરૂરથી અર્પણ કરવું જોઈએ। માતાજીની આરતી અને પ્રસાદ તમારે ખાસ કરીને લેવો જોઈએ। જો તમે તમારા ઘરની અંદર જ છો તો તમારે મધ્યાહનના સમયે ખીર, લાપસી, રોટલી કરી માં ખોડિયાર માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિની પૂજા, ફોટો હોય તો ફોટાની પૂજા કરી અને માં તમારે ખોડિયારને ક્ષમા યાચના જરૂરથી માગવી જોઈએ। માં ભગવતીની આગળ તમારા જે કાંઈ પણ દુઃખ છે એ દુઃખ તમારે વ્યક્ત કરવા જોઈએ। તે દિવસે સાચા હૃદયના ભાવથી જો માં ખોડિયારના શરણે થઈ અને તમારાથી થયેલા દરેક અપરાધોની તમે ક્ષમા યાચના માગશો તો માં ભગવતી ખોડિયાર જરૂરથી તમને માફ કરશે અને તે દિવસે માં ભગવતીની જે કાંઈ પણ પૂજા કરો છો એ પૂજાનું તમને વિશેષ ફળ મળે છે। તમે ગળધરા જઈ શકો છો, તમે રોહિશાળા જઈ શકો છો, તમે માટેલ જઈ શકો છો, તમે રાજપરા જઈ શકો છો, તમે કાગવડધામ જઈ શકો છો કે ત્યાં માતાજીની એક સકારાત્મક ઉર્જા આપણા જીવનની અંદર, આપણા શરીરની અંદર આપણને મળતી રહી અને આખો દિવસ આ મંત્ર તમારે બોલવો જોઈએ। ઓમ રીમ ખોડિયાર દેવ્યે નમઃ, ઓમ રીમ ખોડિયાર દેવ્યે નમઃ। આખા દિવસ આ મંત્રનું સ્મરણ કરતાં કરતાં તમારે જન્મ જયંતિનો ઉત્સવમાં ભગવતીનો ઉજવવો જોઈએ। જય ગજાનન, જય માતાજી।